જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. હું આજે લઈને આવી છું હાંડવો બનાવવાનો છે આપણે. તો જો એકદમ સોફ્ટ હાંડવો તૈયાર થયો છે. તો આપણે વિડીયોને હવે શરૂ કરીએ. એના માટે મેં અહીંયા દળેલું પ્રીમેસ છે, દાળને અને ચોખાને દળીને મેં તૈયાર કરેલું છે. એ મારો વિડીયોમાં તમને મળી જશે. મેં 1 થી 1.5 બાઉલમાં જેટલું લીધું છે. મેં 400 ગ્રામ જેટલું લીધું છે. કાચનું બાઉલ છે, જે ક્વોન્ટિટીમાં તમારે બનાવવું હોય એ ક્વોન્ટિટીમાં તમે લઈ શકો છો. હવે આપણે એમાં છાશ ઉમેરીને એને બેટર તૈયાર કરવાના છે. મેં અહીંયા 500 ગ્રામ છાશ લીધી છે. થોડું થોડું કરીને આપણે બેટર તૈયાર કરી દેવાનું છે. હલાવીને એકદમ સરસ આવું ઘટ્ટ જ રાખવાનું છે કે જ્યારે આપણે એમાં વેજીટેબલ સબ્જી ઉમેરીશું બધી, તો હવે આપણે એક મસાલો તૈયાર કરી દઈએ. તેના માટે મરચાં લીધા છે લીલા, જેવી રીતે તીખું કરવું હોય એ રીતે લઈ શકો છો તમે. અને 8-10 લસણની કળી લીધી છે, એ ઉમેરવાની છે. અને આદુનો ટુકડો ઉમેરી દઈશું. હવે આ બધી વસ્તુને આપણે પીસી લેવાનું છે. તો જો સરસ પીસીને મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે અહીંયા મેં ગાજર અને દૂધી લઈ લીધી છે. તમે કોઈ પણ શાકભાજી એમાં ઉમેરી શકો છો. મેં અહીંયા ગાજર અને દૂધી લીધી છે અને બંનેને આપણે છોલીને છીણીને તૈયાર કરી લેવાનું છે. જો દૂધી અને ગાજર છીણી લીધા, બંનેને આપણે મિક્સ કરી લઈશું પહેલાં. હવે જે બેટર આપણે તૈયાર કર્યું છે એમાં આ બધી વસ્તુને ઉમેરવાની છે. તો પહેલાં આપણે થોડો મસાલો તૈયાર કરી દઈશું. જો એકદમ સરસ બેટર 2 કલાક મેં રેસ્ટ પર મૂકી દીધું હતું એને. તો સરસ તૈયાર થઈ ગયું છે. એની અંદર આપણે આદુ મરચાંનો મસાલો જે કરેલો હતો, આદુ મરચાં લસણનો, એ ઉમેરીશું. 2 ચમચી મેં એ ઉમેર્યું છે. હવે તલ ઉમેર્યા છે 1 ચમચી જેવા. હાંડવામાં તલને સરસ લાગે છે. અને શેકેલા જીરાનો પાવડર છે. લાલ મરચું ઉમેરીશું આપણે 1 ચમચી જેટલું ઉમેર્યું છે મેં, કંઈક આપણે લીલા મસાલાનો પણ ઉપયોગ કર્યો છે અંદર એટલે. હવે હળદર ઉમેરીશું ચપટી. અને મીઠું ઉમેરવાનું છે, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તમે આની અંદર ખાંડ પણ ઉમેરી શકો છો. મેં ખાંડ નથી ઉમેરી. હવે દૂધી જે છીણેલી છે, દૂધી અને ગાજર, એ બંનેને આની અંદર આપણે મિક્સ કરી લેવાના છે. હવે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરીને તૈયાર કરી લીધું છે. હવે આપણે એની અંદર સોડા ઉમેરવાનું છે. ખાવાનો સોડા આવે કે ઈનો, કોઈ પણ વસ્તુ તમે આની અંદર ઉમેર્યું છે. એની ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની છે કે બેટર આપણે પ્રીમેસ તૈયાર લીધેલું છે, એટલે બધી વસ્તુને એક તરફ હલાવીને મિક્સ કરી લેવાનું છે. બરાબર એને મિક્સ કરી લઈશું. એક જ બાજુ હલાવતા જઈશું અને મિક્સ કરી લઈશું. હવે એની અંદર આપણે એને સોફ્ટ બનાવવા માટે મેં તેલ ઉમેર્યું છે. 1 ચમચી જેવું તેલ ઉમેર્યું છે. એ બધું જ અંદર આપણે તેલ ઉમેરવાથી એકદમ સોફ્ટ થઈ જાય છે. અંદર આપણે ધાણા ઉમેરી લઈશું. હવે મેં અહીંયા કઢાઈ મૂકી દીધી છે. કોઈ પણ એવું વાસણ હોય કે જે દાઝે નહીં એવી રીતે, એવું મેં અહીંયા વાસણ લીધું છે. તમે એને નોનસ્ટિક તવીમાં પણ બનાવી શકો છો. મેં અહીંયા લોહી લીધું છે. એની અંદર આપણે તેલ ઉમેર્યું છે. એની અંદર કે જે પહેલી વાર આપણે બનાવીએ તો થોડું તેલ વધારે જ મૂકવાનું છે. હવે એની અંદર આપણે રાઈ ઉમેરી દઈશું. ઓકે, જ્યારે બેટર ઉમેરે ત્યારે વઘાર કરવાનો હોય છે એનો, એટલે આપણે રાઈ ઉમેરી દીધી છે. હવે એની અંદર હું તલ ઉમેરીશું. દાળ બધી ફૂટી જાય પછી બીજી વસ્તુ આપણે ઉમેરવાની છે. તો મેં અહીંયા તલ ઉમેર્યા છે, લીલો લીમડો ઉમેર્યો છે, મીઠું. બધી વસ્તુ ફૂટી જાય સરસ પછી આપણે એમાં લાલ મરચું ઉમેરવાનું છે કલર માટે, કે થોડુંક લાલ મરચું ઉમેર્યું છે. જે બેટર તૈયાર કર્યું છે આપણે, હવે ગેસની ફ્લેમ અહીંયા ધીરી જ રાખવાની છે. હવે જે બેટર છે એને આપણે અંદર ઉમેરી દઈશું. હવે એને થોડું ફેલાવી લેવાનું છે. સરસ ફેલાવીને હવે એને બીજું કશું જ કરવાનું નથી. એને ઢાંકીને આપણે 10 મિનિટ માટે થવા દેવાનું છે. 5 થી 7 મિનિટમાં એ સરસ તૈયાર થઈ જાય છે. જો એક તરફથી સરસ થઈ ગયો છે. જો એકદમ જરીક પણ ચોઈટો નથી ને એકદમ સરસ છૂટો તૈયાર થયો છે. તો હજી આપણે 1 મિનિટ માટે થોડુંક એને થવા દઈશું, કે ઉપરનું બેટર કડક નથી થયું એટલે થોડુંક થવા દઈશું. પછી આપણે એને પલટાવી લેવાનું છે. જો સરસ રીતે પલટાવી લીધું છે આપણે. ઢાંકીને પાછું બીજી બાજુ પણ એને થવા દઈશું આપણે. સરસ થઈ ગયું છે.
જો બીજી બાજુ પણ સરસ તૈયાર થઈ ગયું છે. હવે એને આપણે એક ડીશમાં કાઢી લેવાનું છે. જો ચેક કરશું તો આપણો હાંડવો સરસ તૈયાર થઈ ગયો છે. અંદરથી પણ એ કાચો નથી. હવે હું એને એક ડીશમાં કાઢી લઈશ. એવી જ રીતે આપણે બીજો હાંડવો પણ તૈયાર કરવાનો છે. એમાં આપણે તેલ થોડુંક ઓછું મૂકીશું કે હવે આપણી કડાઈમાં ચોંટશે નહીં. પાછી આપણે વઘાર માટે રાઈ અને તલ ઉમેરવાના છે. હવે આપણે થોડું તલ ઉમેરી દઈશું અને લીમડો ઉમેરી દઈએ. અને કલર માટે આપણે થોડુંક લાલ મરચું ઉમેરીશું એની અંદર. પાછું જે બેટર છે એને ઉમેરી દેવાનું છે અંદર. તો આવી રીતે બીજો પણ હાંડવો આપણે સરસ તૈયાર કરવાના છે. એને પણ ઢાંકીને થવા દઈશું. જો એ પણ એકદમ સરસ રીતે નીચે ચડી ગયો છે. હવે એને પલટાવી લેવાનો છે આપણે. જો એકદમ સરસ રીતે થઈને બીજો પણ તૈયાર થઈ ગયો છે. તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય અન્નપૂર્ણા.